હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. તમારું આ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈએ છીએ. તો ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર અને તેમનું સોલ્યુશન, તેમાં વિભાગ સીનું સોલ્યુશન અત્યારે આપણે લેવાનું છે. તો મારી ચેનલને જો તમે હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિભાગ સીની વાત લઈએ તો પ્રકરણ 1, 2, 3, 4, 5 એ 5 સવાલો, 5 પાઠ આવવાના છે. તેમાં 10 સવાલના જવાબ દેવાના છે. તમારે 14 હશે, 14માંથી 10. તેમાં 5મા પાઠને આપણે સ્કીપ કરીએ, 4 પાઠના જવાબ તૈયાર કરશું. તેમાંથી 10 સવાલો 100% આવી જશે. જો સવાલ પહેલો, પ્રકરણ 1, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. તો રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા જવાહરલાલ નહેરુએ આપેલી હતી. સવાલ 2, વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એટલે શું? તો આ વિનોબા ભાવેની વ્યાખ્યા આપેલી છે. સવાલ 3, ડૉક્ટર G.S. ઘુરીએ આપેલ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા જણાવો. તો બંને વ્યાખ્યા અપાયેલી છે. પછી સવાલ 4, ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ આપો. તો આ 5 ભાષા ગુજરાતી, હિન્દી, પંજાબી, સંસ્કૃત, ઉર્દુ, કોઈ પણ તમે 5 ભાષા લખી શકો. પછી સવાલ 5, ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? તો આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે. પછી સવાલ, ભારતના નાગરિક એવોર્ડ ક્યાં ક્યાં છે? તો નાગરિક એવોર્ડના નામ છે ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી. ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ ક્યાં ક્યાં છે? તેમાં આવે રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ. સવાલ 8, ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ ક્યાં ક્યાં છે? તો સેનાના એવોર્ડમાં આવે ભારત વર્ષ ચક્રવર્તી ના સેનાના એવોર્ડમાં આવશે પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે. સવાલ 9, પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? તેમાં આવશે આ નામ ભારત વર્ષ, ચક્રવર્તી, એક્યાધિપતિ. સવાલ 10, ભારતના બંધારણના આમુખ અનુસાર ભારત એક એવું સંઘરાજ્ય છે. તો ભારત છે તે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક છે. સવાલ 11, ટેલિવિઝન દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફી ઘડે છે, સમજાવો. તો જવાબ પાકો કરજો. સવાલ 12, ભારતમાં ભાતીગર સંસ્કૃતિનો વિકાસ સાથે થયો છે? તો એનો જવાબ. હવે પ્રકરણ 2ના સવાલો. સવાલ પહેલો, ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપો. તો ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપેલી છે, જે લખેલી છે. સવાલ 2, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો ક્યાં છે તે જણાવો. તો મુખ્ય 3 સ્વરૂપો, પ્રશિષ્ટ, લોક સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. સવાલ 3, ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે? ભાતીગર સંસ્કૃતિ તરીકે. સવાલ પછી, આદિવાસી સંસ્કૃતિના કયા 4 લક્ષણો છે? તો કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન. સવાલ, કયા ચિત્રો આદિવાસી ચિત્રકલાની ભેટ છે? તો પિઠોરાના ચિત્રો, કુકણીના, પસલીના, ભીલોડના, ભરાડી વગેરે. પછી સવાલ, હિન્દુ ધર્મમાં કઈ બાબતોનું ખૂબ મહત્વ છે? તો તેમાં તીર્થયાત્રા કરવી, દાન આપવું, વ્રત કરવા, ગ્રંથોનું વાંચન કરવું, તહેવારોની ઉજવણી, પવિત્ર નદીમાં સ્નાન વગેરે. સવાલ, આદિવાસી ચિત્રકલાની સમજૂતી આપો. તો
આ જવાબ છે. પાકું કરજો. વિડીયો પોઝ કરી વાંચીને પાકું કરજો. સવાલ તેના પછીનો, લોક સંસ્કૃતિના ઉદાહરણો આપો. તો તેમાં આવે રીત, રસમ, વહેમો, માન્યતા વગેરે. પછીનો સવાલ, આદિવાસીઓની માટીકલાની જાણકારી આપો. તો માટીમાંથી શું બનાવતા, કેવી શ્રદ્ધાથી તેના દેવોને ચડાવતા તે. સવાલ એના પછી, પારસી સમુદાય વિશે ટૂંકમાં જણાવો. તો પારસી સમુદાયની ટૂંકી માહિતી. જો અહીંયા પણ પારસી સમુદાયનું જ છે તો પાકું કરવું. તેમાંથી અડધું લખો તો ચાલે 2 માર્કમાં. સવાલ 11, નગર સમુદાયમાં વ્યક્તિ એકલાપણું સાથી અનુભવે છે. હવે પ્રકરણ 3, ત્રીજાના 12 સવાલ છે. એમાં સવાલ પહેલો, ટોટેમવાદ એટલે શું? ટોટેમવાદની સમજૂતી આપેલી છે. ટોટેમવાદ એટલે ગોત્રનું ચિહ્ન. પછી જાદુના પ્રકાર જણાવો. સફેદ જાદુ ને કાળો જાદુ. એમાં સફેદ જાદુ સારો, કાળો જાદુ નુકસાનકારક. પછી વેરિયર એલ્વિન ભારતીય આદિ જાતિની કલામાં કયા 2 વાદને દર્શાવે છે? પછીનો સવાલ, ભારતની કોઈ પણ 4 આદિમ જાતિના નામ જણાવો. સવાલ 5, મંડલ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડ દર્શાવ્યા છે? પછી સવાલ, અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ કઈ છે? પછી સવાલ 7, આદિમ જાતિઓમાં યુવા ગૃહ કયા કાર્ય કરે છે? આ બધા જવાબમાં 4 જવાબ એકસાથે આવી જાય છે. ખાસ પેજ પાકું કરજો. પછી ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે? અને આદિમ જાતિઓ કઈ ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે? તો 4 જવાબમાં આવી ગયા. પછીનો સવાલ, મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી? તો એનો જવાબ. પછી અનામત નીતિ વિશે ટૂંકમાં માહિતી આપો. તો અનામત નીતિની માહિતી. પછી અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો. આ તેમની વ્યાખ્યા. હવે પ્રકરણ 4, તેમાં સવાલ પહેલો, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો. તો આ મહિલા સશક્તિકરણની વ્યાખ્યા. સવાલ 2, ડૉક્ટર યોગેન્દ્રસિંહના મતે સશક્તિકરણનો અર્થ સમજાવો. તો તેનો અર્થ. પછી સવાલ, ભારતના બંધારણની મુખ્ય 3 બાબતો જણાવો. સવાલ 4, મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું? સવાલ 5, ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું? સવાલ 6, ગુજરાતમાં મહિલાઓ માટેની રમતગમતના ક્ષેત્રની યોજનાઓ જણાવો. સવાલ 7, ગાંધીજીએ કન્યાઓના શિક્ષણ માટે શું કહ્યું હતું? સવાલ 8, મહિલાલક્ષી કાયદાઓને મુખ્યત્વે કયા 3 વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે? તો 3 વર્ગીકૃત છે. મહિલાના બંધારણીય અધિકારો, રક્ષણ પૂરું પાડતા કાયદા અને મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ. પછીનો સવાલ, ભારત અને ગુજરાતમાં ઈસવીસન 2011માં ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ જણાવો. તો એના આંકડા છે. જોઈએ ત્યાં આંકડા વધારે બીજા પેજમાં છે. સવાલ 10, અનાજનું વિતરણ યોજના વિશે સમજૂતી આપો. તો અનાજ વિતરણ કઈ રીતે થાય તેની માહિતી. પછી સવાલ 11મો અને છેલ્લો, બેટી બચાવો બેટી વધારો અભિયાન યોજના વિશે સમજૂતી આપો. તો આ રીતે કુલ 11 સવાલો છે. આ પ્રકરણ 5 છે, પણ તેને તૈયાર ન કરીએ તો ચાલે. તો આટલી તૈયારી કરજો અને પૂરેપૂરા 20 માર્ક આવે તેવું કરજો. થેન્ક યુ વેરી મચ.